તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે સૌની સૈયારી યુટ્યુબ ચેનલ કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો વિદ્યા સહાયક ભરતીના આજના મિત્રો 7 મહત્વના સમાચાર છે મિત્રો. સાતે સાત પર છે, અલગ વિડીયો બનાવવાનો ટાઈમ ન હતો અથવા તો મિત્રો છે એ એક બે આગળ પાછળ હતા, એના કારણે સાતે સાત સમાચાર એક સાથે જ આપી દઈએ છે. પેલો એક પરિપત્ર એક જાહેર થયો છે. જ્ઞાન સહાયકની ભરતી છે હવે રદ થશે. જ્ઞાન સહાયકની જેટલી પણ ભરતીઓ મિત્રો થઈ હતી એમાં પણ મિત્રો કંઈક આગળ પાછળ છે અને જ્ઞાન સહાયકની હવે એક પણ ભરતી નહીં થાય. એના ઉપર આંદોલનો પણ શરૂ થયા છે અને મિત્રો આ 4 માંગ છે મિત્રો, એના સાથે આંદોલન શરૂ થયા છે. જેમાં જ્ઞાન સહાયકની ભરતીને લઈને પણ છે. ટેટ 2 માટે ટેટ 2 નો પ્રથમ તબક્કો જાહેર કરવા ઉપર પણ છે. ટાટ પાસ ઉમેદવારો માટે પણ છે. તો આ ચારે ચાર માંગ શું છે, 7 મોટા સમાચાર છે. એની અંદર જ મિત્રો આ માંગનો એક પ્રશ્ન છે કે 4 માંગ મિત્રો એ પણ અલગથી હું તમને જણાવી દઈશ. એ પહેલા જો વાત કરું બધી, એ પહેલા જો તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી બધી અપડેટ છે મેં સૌથી પહેલા તમારા સુધી પહોંચાડે. ટેટ પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર છે મિત્રો. જેમાં પહેલા સમાચારમાં આપણે વાત કરીએ તો જે પણ જ્ઞાન સહાયકનો મુદ્દો અત્યારે હાલ ચર્ચામાં છે તેની જ પહેલા વાત કરીએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો શિક્ષક દિવસ જ્યારે પણ હતો મિત્રો, ત્યારે છે અહીંયા શિક્ષક માટે છે શિક્ષણ સહાયકની જે પણ ભરતીના મેદાનમાં ઉતરેલા છે ઉમેદવારો, કારણ કે સરકારી અને ગ્રાન્ટેડ બંને સ્કૂલોમાં ઓર્ડર આપતા શિક્ષણ સહાયકની ભરતી પૂર્ણ થશે નહીં. ભાઈ અહીંયા તમે જોઈ શકો તો શિક્ષણ સહાયકની ભરતી નહીં પૂર્ણ થાય એના માટે છે અહીંયા શું તો કે ભાઈ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આપણે ગાંધીનગરનો મહાઆંદોલન શરૂ થઈ. કયા મિત્રો ટોપિક છે પણ તમને જણાવીશ. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે જ્યાં શિક્ષણ સહાયકની ભરતી 100% થશે નહીં તેવો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે. એટલે મિત્રો 100% છે આ ભરતી નથી થવાની, અહીંયા તમે જોઈ શકો છો. એટલે મેં કીધેલું છે તમને આગળ, અહીંયા જ મિત્રો મેં તમને જણાવેલું છે કે અહીંયા જ્ઞાન સહાયકની ભરતી રદ, એટલા માટે મેં તમને જણાવેલું છે. એના પછી મિત્રો નેક્સ્ટ સમાચારની આપણે વાત કરીએ તો મિત્રો આ એક માહિતી પણ આપી દો ભાઈ. અહીંયા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ જે પણ શ્રેષ્ઠ શિક્ષકો છે એને હવે જીએસઆરટીસી મિત્રો આપણે એસટી બસમાં છે એ તમારે ગમે ત્યાં જવું હોય એમાં ભાઈ નિઃશુલ્ક મુસાફરી કરાવશે મિત્રો. આ વાતનું ધ્યાન રાખજો. જીએસઆરટીસી ની જેટલી પણ બસ હશે એમાં ભાઈ તમને નિઃશુલ્ક, આના ઉપર મિત્રો હું ફૂલ વિડીયો બનાવી દઈશ, કારણ કે એક આખી નોટિફિકેશન આવેલી છે, પરિપત્ર પણ છે. મિત્રો આ પરિપત્ર છે હું તમને આ વિડીયોમાં નહીં આપીશ. આમાં મિત્રો આપણે જો પણ આ ચાલુ ભરતી વિશે વાત કરીશું. આ મિત્રો એક અલગથી મુદ્દો હતો પરંતુ તમને જણાવી દઉં છું, તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો હવે આપણે જે પણ આંદોલન શરૂ છે તો મિત્રો એમાં શું છે શું નહીં એની જો વાત કરીએ તો શિક્ષક, આ મિત્રો વિડીયો એટલા માટે જ આ એક જ આખા દિવસની અંદર મિત્રો આ એક જ વિડીયો આવશે. આ એક વિડીયો છે જ આવેલ છે મિત્રો. આજે એક પણ વિડીયો નહીં આવે તો મિત્રો તમારે કામ શું કરો, આ વિડીયોને બંને એટલા મિત્રો સુધી શેર કરજો જેથી કરી તારીખ 8/9/2025 ના રોજ છે મિત્રો, સમય સવારે મિત્રો અહીંયા 11 કલાકે છે તમારે યાર ગાંધીનગર પૂગી જવાનું છે. ગાંધીનગર મિત્રો આંદોલન શરૂ કરેલું છે. ટેટાટના ઉમેદવારો મિત્રો બધા ત્યાં આવશે, અમે પણ આવીશું, અમારી ટીમ પણ હશે, કે જેમાં વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે જિલ્લા પસંદગી શરૂ કરો, એ એક મુદ્દો આપણો રહેવાનો છે. દિવાળી પહેલા છે શાળામાં હાજર કરો, કારણ કે દિવાળી વહી જાય તો પણ આ 6 થી 8 ના ઉમેદવારોને છે શાળામાં હાજર નહીં કરે તો અમે ભેરા થાવ. જો તમારે મિત્રો આગળ આવવું હોય તો કચ્છ સ્પેશિયલ ભરતી ની જે પણ શાળા પસંદગી છે એ પણ શરૂ કરો. કચ્છમાં 6 થી 8 ની શાળા પસંદગી મિત્રો આખો ફોટો છે એ મિત્રો અહીંયા આપણે પાસે છે કે ઉપલબ્ધ છે, તો મિત્રો તમને જણાવી દો. એટલે મિત્રો નોંધ શાંતિપૂર્ણ છે એ જે પણ આવેદન આપવામાં આવશે. એટલે મિત્રો અહીંયા આંદોલન તો છે જ, એમાં મિત્રો કઈ નો ડાઉટ મિત્રો આંદોલન રહેવાનું છે, પરંતુ અહીંયા શાંતિપૂર્વક આપણે આવેદન પ્રેમથી આપી દેશું અને મિત્રો એના પછી જે પણ કાર્યવાહી થશે આગળ આપણે વધારીશું. તો મિત્રો 8, 9 અને સોમવારના રોજ સમય સવારે 11 કલાકે ગાંધીનગર પહોંચી જવાનું છે. મિત્રો આની જો વધુ અપડેટ જોઈએ તો ખાસ કરી મિત્રો કોમેન્ટ કરી દેજો. અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો બધા મિત્રો સુધી શેર કરજો જેથી કરી મિત્રો જેને ગાંધીનગર આવવું હોય ત્યાં આવી શકે. તો મિત્રો તમે જેટલા સપોર્ટ અમને કરશો એટલો જ મિત્રો ત્યાં આપણે સપોર્ટ બતાવી શકીશું. તો મિત્રો 6 થી 8 ની ભરતી હોય કે દિવાળી પહેલા તમારી શાળા પસંદગી હોય કે મિત્રો તમારી આજે પણ ભરતીમાં મેરિટ ને કાલે જે એક વિડીયો મેં આ રીતનો મિત્રો બનાવેલો છે કે જેમાં તમે સાઇટ પર મિત્રો 4 તારીખના દિવસે 4/9/2025 ના રોજ મિત્રો જે પણ અપડેટ આવેલી હતી એ અપડેટ અત્યારે તમને જોવા જ નથી મળતી. તો એનું કારણ શું છે? પેલા 4 તારીખના દિવસે સાંજે અને 5 તારીખે તમને સાંજે 6, 6:30 વાગે દેખાતો હતો, પરંતુ હવે નથી સાઇટ પર. આ બધું શું છે, એમાં ગોલમાલ શું ચાલે છે મિત્રો એના ઉપર પણ મેં કાલે વિડીયો બનાવેલો હતો. એ પણ એક માહિતી છે કે અહીંયા તમે જોઈ શકો મિત્રો 6 તારીખના દિવસે આ એક અપડેટ પણ આવેલી હતી કે આંદોલનને રાજકીય ટેકો મિત્રો મેવાણીએ સમર્થન આપ્યું છે. અહીંયા જ્યારે પણ શિક્ષક દિવસ હતો મિત્રો ત્યારે જ છે એ જે પણ શિક્ષકો આપણા છે એના ધરણા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં દેખાયા છે મિત્રો. અહીંયા અમદાવાદમાં ની અંદર છે એ મિત્રો શુક્રવારના દિવસે જ મિત્રો આ અપડેટ પણ આપેલી છે, ત્યાંથી મિત્રો મોકલાયેલું છે. ઉમેદવારોએ સરકાર વિરોધ સૂત્રો પણ આપ્યા છે ભાઈ, કારણ કે અહીંયા શું કહેવાય કે આ ભરતી પ્રક્રિયા મિત્રો આખી છે એ કુબેરભાઈ ડિંડોર એમ કહે છે પારદર્શક થાય છે, પરંતુ અહીંયા એવું કઈ લાગતું નથી કે આ ભરતી પારદર્શક થાય, કારણ કે ભરતી પ્રક્રિયા પેલા શરૂ કરે ને પછી ફરી એમ કહે કે ભાઈ આમાં કઈક થયું
કે જેથી કરી આખી ભરતી છે એ સ્થગિત કરે મિત્રો. તો મિત્રો આવું ક્યાં સુધી ચાલતું રહેશે, એટલા માટે જ આ વિડીયો શેર કરવાનો કહું છું. બને એટલો શેર કરજો કે જેથી કરી મિત્રો આપણી તારીખ છે મિત્રો સોમવારના રોજ છે, તમારે પહોંચી જવાનું છે. ક્યાં પહોંચવાનું છે? તો કે ભાઈ અહીંયા ગાંધીનગર પહોંચવાનું છે. એટલે આ વિડીયો બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો મિત્રો અહીંયા બીજે એક અપડેટ મિત્રો આ પરિપત્ર જો હું પરિપત્ર પણ તમને જણાવી દઉં તો અહીંયા 6/9/2025 ના રોજ છે એક પરિપત્ર આવેલો છે કે જે મિત્રો મેં પણ નહોતો વાંચેલો, પરંતુ અહીંયા હું તમને બતાવી જ આપું કે આમાં શું છે શું નહીં. નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ કચેરી ગાંધીનગર દ્વારા મિત્રો આ પરિપત્ર છે પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા પીટી છે મિત્રો, અને 2025-26 માટે પ્રવેશ અંગેની મિત્રો આ જાહેરાત છે કે આ બધા મિત્રો સુધી શેર કરી દો. મિત્રો આ અપડેટ પણ એક આવેલી હતી તો આ પણ હું તમને જણાવી દઉં જેથી કરી તમને બધી ખબર પડી જાય કે પીટીસી વાળા ઉમેદવારો માટે શું છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન પ્રાથમિક પીટીસી છે એનો મિત્રો પ્રવેશ શરૂ થયો એ પ્રમાણે એક માહિતી છે કે જે તમે જોઈ શકો મિત્રો આખી માહિતી છે. અહીંયા ઓફિશિયલી મિત્રો આપણી સાઇટ પણ આપેલી છે. અહીંયા પ્રવેશ માટે જરૂરી લાયકાત, પ્રવેશ માટે મિત્રો લઘુત્તમ ગુણ કેટલા હોવા જોઈએ મિત્રો. અહીંયા જો પ્રવેશ જોતો હોય તો મિત્રો પીટીસી ની તો આ વિડીયો છે તમારા બધા મિત્રો સુધી પણ શેર કરી દેજો. 6 તારીખના દિવસે આ પરિપત્ર પણ આવેલો હતો. તો મિત્રો અહીંયા શાળા અને સ્થળ પસંદગી માટે છે સોમવાર પછી વિદ્યાર્થીઓ માટે કંઈક સારી અપડેટ આવે મિત્રો. અહીંયા સોમવાર પછી, કારણ કે સોમવારના દિવસે શું થવાનું છે તમને પણ ખબર છે મિત્રો, આપણે આંદોલન છે કરવાના છીએ. તો મિત્રો એના પછી જ અહીં કંઈક ને કંઈક આવશે મિત્રો. આપણે છે એ બધા મિત્રોને ભેગું થવાનું છે. મેં તમને આગળ માહિતી આપેલી છે આ જ વિડીયોની અંદર. તો મિત્રો અહીંયા શુક્રવાર અને રવિવાર વચ્ચે છે. આજે શનિવાર પણ મિત્રો રજાનો માહોલ હતો, એટલે ભાઈ રજા જ કહેવાય આપણે, અને રવિવાર પણ હતો. મિત્રો આપણે ભેગા થશું, એટલે ભેગા થશું પછી આપણે મિત્રો શું કરશું તો કે આંદોલન આપણે કરીશું. એના પછી જ મિત્રો કંઈક નિરાકરણ જ, બાકી અહીંયા એવું કંઈ લાગતું નથી કે હેમંતભાઈની રીતે એમ સમજે અને ઉમેદવારોની જે પણ શું કહેવાય ભાવના સમજે અને પછી આગળની કાર્યવાહી શરૂ કરે. બાકી આમાં આપણે કંઈક કરશું તો થશે, બાકી આમાં કંઈ થવાનું નથી. એ વાતનું પણ ધ્યાન રાખજો મિત્રો. અહીંયા જગ્યાઓને એ બધું લખેલું છે. આંકડો ઘટે છે, 3600 ની ઘટ થશે, અને ગાંધીનગરમાં મેરિટ લિસ્ટમાં 5800 ઉમેદવારોમાંથી પ્રથમ તબક્કે 20મી સપ્ટેમ્બર સુધી થયું હતું અને શું થયું હતું એ બધી પહેલા અહીં અપડેટ આપેલી છે. બાકી મિત્રો જો આવવાનું હોય, તમે ન આવો તો વિડીયો શેર કરજો. જો મિત્રો જે પહોંચી શકે એ તો પહોંચશે મિત્રો ગાંધીનગર. તમે નથી આવતા તો કંઈ વાંધો નહીં ભાઈ, પહોંચાય તો જ ભાઈ. બાકી આપણે કોઈને એમ નથી કહેતા કે આવજો આવજો અને આવજો જ મિત્રો. પછી મિત્રો અહીંયા સ્કૂલોની અંદર મિત્રો જે પણ કાયમી શિક્ષકોની ભરતી કરી બાળકોને ફરજિયાત શિક્ષણના લાભથી મિત્રો વંચિત કરશે નહીં. મિત્રો અહીંયા જ્ઞાન સહાયકોની પ્રથા નાબૂદ કરવા મુદ્દે છે ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે, કારણ કે ભાઈ ગાંધીનગરમાં કાયદેસર રીતે મિત્રો આપણે આવેદન પત્ર આપવાનું છે ને ભાઈ. જ્ઞાન સહાયકની પ્રથા ભલે ચાલુ રહે, જેને પણ વારો આવી શકે મિત્રો એનો વારો આવી શકે. મિત્રો થોડીક વખત એને એમ થાય કે ભાઈ અમે ટેટ પાસ કરેલું છે તો નહીં, અમને કંઈક મળ્યું છે, અને એને ભલે ભલે ને ભાઈ 11 મહિના 12 મહિના યાર શિક્ષકની એમ પોસ્ટ ઉપર આવી તો શકે. તો મિત્રો આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરજો. ગાંધીનગર જઈને આવું એ આવી જજો. આ વિડીયો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જો પહેલી વખત વિઝિટ કરો તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો.